શ્રીજી મહારાજને વડતાલમાં જાહેર સભા ભરવી છે, જગ્યા જોવા માટે નીકળ્યા છે. કોઈનું પણ ખેતર બાગ બગડે એવી જગ્યા આપણે પસંદ કરવી નથી. પછી ગોમતીજીના પૂર્વ કિનારા ઉપર ઘણા બધા આંબાના ઝાડવાઓ, ત્યાં મહારાજ નક્કી કરેલું છે. નિષ્કુળાનંદ સ્વામી સરસ મજાની બેઠક બનાવી આંબાઓની છાયામાં, એના ઉપર પલંગ બિછાવ્યો અને એના ઉપર શ્રીજી મહારાજ બેઠા. વિશાળ સભા ભરાણીઓ, બેનો થોડાક દૂર જઈને બેઠા છે, સંતોમાં બેઠા છે, સંતો કીર્તન ગાવા લાગ્યા છે. એમ કરતા કરતા સંધ્યા વખત થયો એટલે ઘણી બધી મશાલો થઈ, આડતી ધૂન, આ બધું કર્યું. ધૂનમાં શ્રીજી મહારાજ પોતે મંચ ઉપર બેઠા હોય ને તો ઉપર ઊભા થઈ અને તાલી વગાડીને ધૂન બોલાવતા હો. બહુ તાન મહારાજને ભજન કીર્તન કરવામાં. ભગવાનના નામમાં ચિત્ત પરોવી દેતા. એમ આપણે ધૂન કરીએ તો 2 મિનિટ માન 2-2.5 મિનિટ હાલતી હોય, પછી આપણે અકળામણ થાય કે હજી હવે પૂરી કરો ને, કેટલી વાર બોલવાની. પણ મહારાજને તો આમ જવા જ દેવાની. અમે લંડન ગયા હતા હમણાં, એક મંદિર છે એવું, ઉતાવળ નહીં કરવાની. કથા ઉઠવામાં અડધી કલાક મોડું થઈ ગયું ને તો 5 કલાક ધૂન કરાવે. એ કે સામે ધૂન આરામથી કરો, મશગુલ બની જવા જોઈએ ધૂનમાં. હા, એ ઢોલકા બોલકા લઈને મશગુલ બની જવાનું. ઘડિયાળ સામે જોવાનું જ નહીં. નહીં તો ત્યાં બહુ ટાઈમ ટેબલ હાલવાળું 5 મિનિટ પણ સહન ન કરે. પણ એક મંદિર એવું છે કે કરો ધૂન. એ 7 વાગે કથાનું ટાઈમ હતો તો હું પોણા 8 વાગે કથા મૂકતો, પોણી કલાક. એના પછી પણ ધૂન કરો 5 કલાક. લ્યો 5 કલાક 20 મિનિટ ધૂન બોલવાની. તો શ્રીજી મહારાજ ધૂન ભજન થાય ને, ભગવાનના નામમાં ચિત્ત પરોવી દેતા. બસ મશગુલ બની જવાનું. નહીતર આપણે ક્યાંય ન જવું ને તોય ઉતાવળ થાય. જીવનો સ્વભાવ છે એવો, એમ જલ્દી પૂરું કરવું, એમ કાંઈ કામ ન હોય આપણે નવરા પડે અહીં હાવ. અને વચ્ચે કોઈક વાત કરે ને, મહારાજને ઠપકો દેતા. ધૂન કીર્તન ચાલે ને વચ્ચે વાતો કરો રાખ. લ્યો આખી સભામાં કોઈ વાત ન કરી શક્યો, એટલું મહારાજનું તાન. એમ ઠપકો મહારાજ એવો દેતા કે ભગવાનનું નામ સ્મરણ, ભજન, ધ્યાન, કથા, કીર્તન અને વાત ભગવાનની, એમાં આપણે એકબીજા વાતો કરીએ તો તમને આદર નથી આનો. એ મહારાજને કહેવાનું એમ સમજ્યા ને, તમને ભગવાનની કથા, વાર્તા, કીર્તનમાં આદર નથી, અનાદર છે. આદર કરતા અનાદર છે તો તમે સભામાં બેસીને કામ નહીં પડ્યા વાતો કરવા. અમુક જણ એવી ટીવી હોય તો મૂકે નહીં મારા, સમજ્યા, કર્યા જ કરે વાતો. જેને વાતો જ કરવા આવતા હોય ને સભામાં બેસે ત્યારે. મહારાજ કે તમને કથા વાર્તામાં આદર નથી એટલે ભગવાનમાં આદર નથી, તો ભગવાનને પણ તમારા પ્રત્યે અનાદર થશે. પછી કહેતા નહીં તમને આદર નથી, તમને અનાદર છે, તો ભગવાન અનાદર કરશે. તમને જેટલો અનાદર ભગવાનની કથા વાર્તા કીર્તનમાં, એટલો અંતર્યામી ભગવાન પણ એટલો જ તમારા પ્રત્યે અનાદર રાખે છે. મહારાજ કે ઉલટાનો કોપ કરે છે. મારે કીધું ને, દર્શન કરતા હોય ને કોઈક વાર વાતું કરે ને કોઈક પગ ઊંચા કરે ને ખિસકોલીને ગુણે, અમને એવી ખીચ ચડે સાધુ થયા નહીં તો લાકડી મારી લ્યો. રાજાની રીત હોય તો ભગવાન ખીજાતા હશે ને. આ તો બોલતા નથી, મૂર્તિમાં સાના મને બેઠા છે એટલે આપણે કઈ વાંધો નહીં બીજો કાંઈ, પણ આપણે હરખા ના હાલે તો મનમાં ખીજાય ખરા. મહારાજ કે એમ શ્રીજી મહારાજ પહેલેથી ચેતવી દેતા હો. ધૂન ભજન કીર્તન કરો ને પહેલેથી બધાને સાવધાન કરી દે, ગડબડ કરશો તો જરાય નહીં હાલે. એમ બરાબર આદર ભાવ રાખીને કરો. આ મુક્તાનંદ સ્વામી કે ઉત્તમ રાજા મહારાજ સત્સંગમાં આવ્યા પછી 30 વર્ષ સુધી આમ કરવું અને આમ ન કરવું એમ વારંવાર વાતો કર્યા જ કરી સભામાં. કોઈક જરાક કંઈક ભૂલ કરે તો સભામાં ઉભા કરે. ગઈકાલે આવ્યું હતું, પરમ દિવસે આવ્યું હતું, ગઈકાલે જ જો ક્યાંક ખેતરમાંથી હાલ્યા વાવેલા ખેતરમાં સભામાં ઉભા કરે. 30 વર્ષ સુધી કન્ટિન્યુઅસ મહારાજા ચાલુ રાખ્યું. એક માણસોને, સાધુને, ગમે તે હોય, જરાક ભૂલ થાય એટલે તરત એને ચેતવી દેવાનો. અને ગ્રંથમાં પણ આવી બધી વાતો લખાણી.
કે મહારાજ 30 વર્ષ સુધી આ સત્સંગને દ્રઢ કરવા માટે, સ્વભાવ સુધારવા માટે, ભગવાનની કથા વાર્તા કીર્તનમાં આદર વધારવા માટે વાતો કરી. આવી વાતો કરી અને અનાદિકાળથી ચાલતું આવતું જે અજ્ઞાન રૂપી અંધારું એ મહારાજ દૂર કર્યું. હરિભજનમાં પ્રમાદ એને મહારાજે દૂર કર્યો. અને જેટલી મર્યાદા રાખે તેટલો ભગવાનનો એમાં નિવાસ થાય છે, દિલમાં, હૃદયમાં. જે જન ભગવાન અને ભગવાનના એકાંતિક સાધુની મર્યાદા રાખે છે એનો જરૂર મોક્ષ થાય છે. અને મર્યાદા રાખે એ જ સાચા સંત અને હરિભગત છે. સાચા એ છે. મર્યાદા વિનાના જે સાધુ કે હરિભક્તો હોય એ તો મહારાજ કે નામ માત્ર છે. એમ શ્રીજી મહારાજ અવારનવાર વાતો કરતા સત્સંગમાં. એક એક કુંજિયા લગહીતા, ઈચ્છત રહત હે નીત હી નીતા, તિહાં લગ સત સંગ રહે જે હું, તે હિત ગયે સત્સંગ ન રહે. બહુ અદભુત વાત લખી છે મહારાજ કે સત્સંગમાં પરસ્પર એક એકનું હિત ઈચ્છશે ત્યાં સુધી સત્સંગ રહેશે. સમજાય વાત? પરસ્પર હિત ઈચ્છશે. પોતા કરતા આનું કેમ સારું થાય, આ કેમ સુખી થાય, આને કેમ સત્સંગ વધુ લાગે, અથવા તો આના કેમ સ્વભાવ ટળે, આ લોકમાં નબળો છે તો વ્યવહારે પણ કેમ સુખી થાય. પોતા કરતા હામાની વધારે ચિંતા. હરિભગત હોય અને સાધુમાં કંઈક સ્વભાવ જોયો તો એનું હિત ઈચ્છે. હાથ જોડીને કે સ્વામી આ વસ્તુ શોભતી નથી, કંઈક બીજાની આગળ વાતો ન કરે, એમાં શું એનું હિત થાય. મહારાજ કે પરસ્પર જ્યાં સુધી સત્સંગમાં એકબીજાનું હિત ઈચ્છશો ને ત્યાં સુધી સત્સંગ રહેશે. અને જ્યારે એકબીજાનું ખાંસા ખૂંસી શરૂ થઈ જશે પછી સત્સંગ નહીં હોય તો નામ માત્ર સત્સંગ હશે. મહારાજ કહો એકબીજાનું બગાડવાની જ્યારે ઈચ્છા થશે, હરિભગતને પરસ્પર, સાધુ હરિભગતને પરસ્પર બીજાનું હિત ઈચ્છવું એ ભગવાનના ભગતનો ધર્મ છે. બીજાનું બુરું ઈચ્છવું એ ભગવાનના ભક્તનો કે સાધુનો ધર્મ નથી. કેમ હારું થાય હામાનું, બધાને પરસ્પર આવી ભાવના, ત્યાં સુધી આ સત્સંગ રહેશે. આમાંથી ફેરફાર થયો પછી સત્સંગ નામ માત્રનો રહેશે. સુહૃદ રૂપી જે ભગવાન જેટલા જેમાં છે તેટલા હૃદય, વેણ અને નેણામાં દેખાય છે. સુહૃદ એટલે મિત્ર ભાવ. પરસ્પર જેટલો મિત્ર ભાવ છે ને એ એક પ્રકારનો ભગવાન છે. મહારાજ કહો મિત્ર ભાવ છે એ એક ભગવાનનો નિવાસ છે એના હૃદયમાં. અને એ એટલો એની નેણમાં દેખાય, એની આંખોમાં દેખાય છે. અને એ જ્યારે પરસ્પરનો જે સુહૃદ ભાવ જ્યારે જાય છે ને પછી તો કુસંગ ઉભો થાય. મહારાજ કે પછી ક્યાં સત્સંગ રહ્યો કે એમાં ભગવાન વિના અલૌકિક સુહૃદપણું ટકતું પણ નથી. જેના જીવનમાં ભગવાન પ્રધાન હશે ને એને આ સુહૃદ ભાવ આવશે પરસ્પર, બીજા નહીં આવે. જેને માન મોટાઈ જોઈતી હશે એને સુહૃદ ભાવ આવશે નહીં. હૃદયમાં જેને ભગવાન પ્રધાન હશે એના દિલમાં આ સુહૃદ ભાવ પ્રગટ થશે. મુક્તાનંદ સ્વામી કે શ્રીજી મહારાજ વારે વારે એમ કહેતા કે સંપ હોય ત્યાં રીધિ સીધી રહે, અને સંપ જાય ત્યાં પરસ્પર વૈર થાય, અને રીધિ સીધી હોય એ પણ જાય. બધું જ્યાં મર્યાદા છે ત્યાં સુહૃદપણું છે. સંપ અને દયા ન હોય ત્યાં ધર્માદિક દેખાતા હોય તો પણ કથન માત્ર છે. ચારની બહુ જરૂર છે. એક તો સંપ, બીજી મર્યાદા, ત્રીજું સુહૃદપણું અને ચોથી દયા.
ચાર યાદ રાખજો. ક્યાં આવ્યા છોટુભાઈ? એક તો સમ, બીજી મર્યાદા, સુહૃદ ભાવ, પરસ્પર મિત્ર ભાવ, અને ચોથી દયા. આ ચાર વસ્તુ હોય ત્યાં સુધી બરાબર, પણ ચાર નહીં હોય ને તો એમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય પણ રહેશે નહીં. અને જ્યાં ચાર છે ત્યાં બધા ધર્મ અને મોક્ષ પણ ત્યાં રહેલો છે. જીવ હોય ભગવાન તાકે, લોક કુંભર માવન વાકે, ભગવાન કે આચરણ ગ્રંથ માહી, સુની કે જે તે કરત રહાઈ. જીવ થઈને ભગવાન જેવા આચરણ લોકોને ભરમાવવા માટે કરે છે, લોકોને ભમાવી દેવા માટે. એ ભગવાનનો મોટો અતિ ભારે દ્રોહ છે, લોકોને ભરમાવવા. એવાનો મહારાજ કે ત્યાગ કરવો. શ્રી કૃષ્ણ ભગવાનના વખતમાં એક મિથ્યા વાસુદેવ થયો હતો, પૌંડ્રક દેશનો. અને શ્રી કૃષ્ણ ભગવાન ઉપર ચિઠ્ઠી મૂકી હો દ્વારિકામાં કે તમે ખોટા ભગવાન થયા છો, સાચો ભગવાન હું છું. જો તમે સાચા હો તો મને લડાઈ આપો, અને કાં તો તમારું શંખ ચક્ર ગદા પદ્મ છોડી દો કે તમે રાખો નહીં. આવી ચિઠ્ઠી આવી ભગવાન ઉપર. કૃષ્ણ કઈ એમ નબળા બહિરે એવા તો નતા. મહારાજ કદાચ બહિરે કોઈ ગાર દઈ જાય તો. મહારાજનો સાધુ સ્વભાવ હતો, આ તો રાજાશાહી હતા. એટલે શ્રી કૃષ્ણ કે મારા હથિયાર હું મૂકીશ નહીં. પાછો સંદેશો મૂકી દીધો શ્રી કૃષ્ણ ભગવાને કે યુદ્ધમાં આપણે સામે સામે આવશું ને તઈ મારા હથિયાર તારા ઉપર ફેંકીશ કે એમ કીધું ભગવાને. ખોટો થયેલો વાસુદેવ શ્રી કૃષ્ણ ભગવાન ઉપર આવો પડકાર કર્યો, તમારા હથિયાર મૂકી દેજો, સાચો વાસુદેવ તો હું છું. અને કાશીરાજ પછી કાશી નગરીમાં યુદ્ધ થયું બંનેનું. તો શ્રી કૃષ્ણ ભગવાન યુદ્ધમાં આવ્યા હતા, અને ઓલ્યો પણ બરાબર ચાર હાથ બનાવી શંખ ચક્ર ગદા પદ્મ હામે આવ. આજે લોકો ઢેસ કરે એવું નથી, તેદી કરી બરાબર એમ ભગવાને મારું બનાવ્યું બરાબર હો. અને થઈ લડાઈ, ભગવાને સુદર્શન ચક્ર મૂક્યું ને હાથ ચાર રહ્યા પણ માથું ઉડી ગયું. હવે શું કરી લ્યો, થઈ ગયો પૂરો. ત્યાં જ બનાવટી કઈ વાસુદેવ કામ કરે કઈ. મહારાજ કેમ આજે કેટલાક બહુ પૂજામાં ભગવાન થવા મથે ને એની આવી ગતિ થાય. નીચમાં નીચ અને બુરામાં બુરી તેની બુદ્ધિ થાય છે. મહારાજ કે આ લોકમાં ભગવાન થવા મથે છે ને ભગવાનની હારે પૂજાવા મથે છે ને મરીને મળના દ્વારમાં એનો નિવાસ થાય છે. લ્યો, મળના દ્વારમાં એનો નિવાસ થાય છે. અને આટલી વાત મહારાજ કે નહીં સમજો તો મોક્ષ માર્ગમાં વિઘ્ન છે જ. વિચારો, મોક્ષ નહીં મળે. આ વાત સમજી લેજો. જીવને કોઈ દિવસ ભગવાન થવાનો હક નથી, સમજાને? છતાંય ભગવાનનો હક જૂટવી લે તો એની આવી દશા થશે. મુક્તમુનિ કહે છે, ઉત્તમ રાજન, આવી રીતે શ્રીજી મહારાજ 7 દિવસ સુધી વડતાલમાં રહી, હે ગોમતીની કિનારે મોટી મોટી સભાઓ ભરી ખૂબ વાતો કરી. શ્રીજી મહારાજના સંતો અને હરિભક્તો, જો અંગ્રેજ સરકાર પણ આશ્ચર્ય પામી ગઈ, ખબર આ એક ધર્મને જોઈને, આ એક સંપ્રદાયને જોઈને. તો શ્રીજી મહારાજ 30 વર્ષ સુધી કેટવ્યા હતા. કેવા કેટવ્યા હતા તમે વિચાર કરો. એને ખબર પડે કે અંજારમાં અમુક હરિભગત કાંઈક ખોટું કર્યું છે તો મહારાજ પહોંચી આવે અહીંયા કને, ઘરે પહોંચી જાય. પછી ડર લાગે કે ન લાગે? કયો આજે આપણે કોણ કેનારી? કયો તમે આજે આપણે કેનારો કોણ ખોટું થયા તો? તે દી શ્રીજી મહારાજ કાં તો હરિભગત ને મૂકે, કાં તો સાધુ ને મૂકે, કાં તો જાતે પોતે પહોંચી જાય એના ઘરે છે. કારણ કે ઝઘડો બગડો થઈ ગયો હોય અને મટાડવાના પ્રયાસ કરે અને ન માને તો મહારાજ મૂકી દે. ભલે મચ્છી અમના ફઈબાને પણ મૂકી દીધા હતા, ન માન્યા તો. પછી મહેમદાવાદમાં એટલે દુર્લભરામ ને બેચરભાઈ હતા, તો દુર્લભરામ ન માન્યા તો મહારાજ મૂકી દીધા. મહારાજનો સાધુ સ્વભાવ, મહારાજ કે મારો સાધુ સ્વભાવ છે. મહારાજ પોતાનો સ્વભાવ વાંચ્યો, નહીં તો મહારાજ ભગવાન છે. એવા ટાણે કંઈક દંડો મારી શકે એને વાંધો ન આવે. સાધુ સ્વભાવ.
પણ મહારાજ સત્સંગને કેટવ્યો દુર્સ્વભાવ દૂર કરવા માટે. અને ત્યાંના હરિભક્તો પણ એ મહારાજની પ્રેમથી પૂજા કરતા, રસોઈઓ જમાડતા અને શ્રીજી મહારાજની વાર્તાનો પણ લાભ ખૂબ લીધો. મહારાજ કે સત્સંગ કરે છે ને એ બધા મોક્ષના ખપવાળા છે. ખપ છે મોક્ષનો, પણ કેટલાકને સમજણમાં બહુ ફેર રહી જાય છે. હા, આ મહારાજ કે છે ને એ સમજણ તો લગભગ આપણામાં હશે એવી ફેર. મોક્ષનું ખપ છે, ભગવાનના ચરણ સુધી પહોંચી જવું છે, ઈચ્છા બધાને છે, સમજણ નથી આવતી ત્યાં વાંધો છે. મહારાજ સમજણ જોઈ. શું સમજણ જોશે? શું કે મહારાજ કઈ સમજણની જરૂર છે? મહારાજ કે હરિ વિના બીજું સુખ ઈચ્છાય છે એટલો મોટામાં મોટો સમજણમાં ફેર છે. ભગવાન વિના બીજું સુખદાયી મનાઈ જાય છે. ઈ ભગવાન સિવાય બીજે ક્યાંક ચિત્ત ચોંટી જાય છે ને ઈ સમજણમાં ફેર છે. મોક્ષનો તો ખપ છે. અને મહારાજ કે ભગવાન સિવાય બીજું કાંઈ પણ સુખ ઈચ્છે જ નહીં એવા તો 1000માં એકાદ હોય. લ્યો 1000માં ભગવાન સિવાય બીજે ક્યાંય ચિત્ત લાગે જ નહીં, એનું સુખદાયી માને જ નહીં. એક મહારાજને જ સુખદાયી માને, ભગવાન પુરુષોત્તમને. મહારાજ કે દંભી કેટલાક હોય છે એને તો અમે ઓળખીએ છીએ. ભાવ બહુ દેખાડે સત્સંગમાં. દંભી હોય ને બહુ ભાવ દેખાડે, અને ભાવ બહુ દેખાડે અને નિયમ ધર્મ પાછા બહુ દેખાડે. તેથી સાચા હરિભક્તો હારે લેવાઈ જાય. મોટો પ્રોબ્લેમ એ પાછો. ઓલે દંભી હોય ને ઉપરથી આડંબર એટલો બધો દેખાડે કે હાચા હરિભગત એમ થાય કે ઓહો હાચા તો આ જ છે, એ ચોટી જાય મારા એમાં. લ્યો દંભીમાં ચોટી જાય, સાચા પણ ચોટી જાય છે. તો મહારાજ કે એને જે માને એવાની જે પ્રશંસા કરે એ બરાબર, એની કોઈક નિંદા કરે તો એને કુસંગી માને, પછી ભલે સાચો હરિભગત હોય. એની જો નિંદા કરી કોઈક તો એને કુસંગી માને, એ સત્સંગી નથી. કે તો શ્રીજી મહારાજ કે એટલા માટે હરિભક્તોએ પણ વિચારીને કપટીને પારખી લેવો. 5-10 બુદ્ધિવાળા હોય ને એને કપટ છે ને કડિયામાં આવી જાય. અને પછી તો કોઈ કપટી હોય ને સત્સંગમાં, મહારાજ કે એની સજા કરવી. પછી કઈ સજા પાછી એવી કરવી કે બહુ જાહેર થઈ જાય એમની પાછી. સમજ્યા ને? આપણા સત્સંગનું ખોટું ન લાગવું જોઈએ મહારાજ કે પાછું હો, પાદરું ન પડી જાય એવી રીતે કઈક એની સજા કરવી કે સત્સંગની લાજ ન જાય. મહારાજ કે આપણે સત્સંગની લાજ ન જાવી છે, એ હાંચવી. મહારાજ કે આપણો સંપ્રદાય છે એની આબરૂ પણ સર્વોપરી આબરૂ છે. માટે આબરૂને પણ બહુ જતન કરીને રાખજો મહારાજ. સત્સંગની આબરૂ ગુમાવતા નહીં. કાંઈ ખોટી વસ્તુને દૂર કરવા માટે પણ આપણી આબરૂ ન જાવી જોઈએ, એ અનુસંધાન રાખજો. અને બહુ જતન રાખીએ તો જ આબરૂ રહે, નહીતર આબરૂ જતી પણ રહે. હવે નિષ્કપટી લોકો છે એ દંભીને પણ નિષ્કપટી સમજે છે. નિષ્કપટી હરિભગત છે ને, ભગવાનના ભક્તોમાં જે નિષ્કપટી છે ને, એ દંભીને પણ નિષ્કપટી સમજી લે છે. કારણ કે એનું દિલ એવું છે ભગવાનમાં લાગેલું છે. એટલે ભગવાનની હારી હારી વાતો કરે ને કોઈ તો એનું દિલ ઢળી જાય છે ત્યાં કને. આ કપટી છે એમ નિષ્કપટી એને ઓળખી નથી શકતો મહારાજ. કારણ કે એની વૃત્તિ ભગવાન તરફ છે. ભગવાનની બે હારી વાતો કરી દીધી, પૂરું થઈ ગયું. પછી તો દંભી ઉપર ભાવ લાવી અને સાચાનો પણ અભાવ લેતા થઈ જાય છે. આવું પણ સત્સંગમાં બને છે. દંભીમાં ચિત્ત એવું લાગ્યું કે પછી સાચા કોઈક સંત કે સાચા હરિભગત હોય ને એનો પણ એ અભાવ લેતા થઈ જાય છે. મોટા મોટું નુકસાન આ છે સત્સંગમાં. પછી એને તાન હોતું નથી કે અમે કોની નિંદા કરીએ છીએ. પણ બુદ્ધિશાળી હોય એ દંભીને દૂર થકી તજે છે. કારણ કે દંભી અને સાચા એ બેનું અંતર સરખું મળતું નથી, ભેદ પડી જ જાય. શ્રીજી મહારાજ વારે વારે કહેતા
કે સાચા કરતા દંભીને વધારે આગ્રહ હોય છે. અમે વધુ ભક્તો બનાવી લઈને, અમારા શિષ્યો વધુ બનાવી લઈને. સાચા ભક્તો કરતા, સાચા સંતો કરતા દંભીને આગ્રહ બોર હોય. અમારું કેમ વાડો કરી લઈ, અમારા માણસો કેમ વધારે કરી લઈ. એને માટે નિયમ ધર્મ સાચા કરતા પણ આકરા પાડે, જોરદાર પાડે. એમ આગ્રહ બોર હોય ને ગમે તેમ કરીને. આજે તમે જુઓ, તમે આપણે સંપ્રદાયમાંથી અલગ પડેલા સંપ્રદાયનું થોડુંક વિચારો. તમે મારા જ વાત કરે છે, 100 વર્ષ પહેલાની વાતું છે, આજની વાતું નથી. તમને નજરે દેખાશે બધું આગ્રહ બોર હોય ને. પણ શ્રીજી મહારાજ કે અમે પ્રથા એવી બાંધી છે, ત્યાગી ગૃહિની એવી સરસ મજાની સડક બાંધી દીધી છે કે સત્સંગ વિરુદ્ધ વાત ટકી નહીં શકે. છતાં પણ સાવધાન તો રહેવું પડશે. અમે જે માર્ગ બાંધ્યો છે એ વેદ પુરાણ સંમત, એક વાર નહીં, વેદો અને પુરાણોમાં 1000 વાર તપાસીને અમે આ માર્ગ બાંધ્યો છે. સંપ્રદાય કોઈ રીતે બાદ નહીં આવે. મહારાજ કે અમે જે આ માર્ગ બાંધ્યો છે હરિભજનનો, ભગવાનને પામવાનો, એક વાર શાસ્ત્ર વેદ પુરાણ નહીં પણ 1000 વાર વિચારીને માર્ગ બાંધ્યો છે. તમને દોષ જોવા નહીં મળે, મળશે નહીં. આમાં તમે ભૂલ કાઢી નહીં શકો, સમજ્યા? એવો અમે રસ્તો બાંધ્યો છે સંતો માટે, ગ્રહસ્થો માટે, ભાઈઓ બહેનો માટે. સરસ માર્ગ બાંધ્યો છે. મુક્તાનંદ સ્વામી કે એમ શ્રીજી મહારાજ એક દિવસ ગોમતીના કિનારા ઉપર સભામાં વાત કરી, આવી સરસ મજાની. 5-7 દિવસ રોકાણા, એમાં એક દિવસ આ મજાની વાત કરી મહારાજ. બહુ સાવધાન રહેજો સત્સંગમાં. જ્યાં ત્યાં જો ચિત્ત ચોટી ગયો ને તો સાચા સંતો ને ભક્તોનો દ્રોહ થઈ જશે, જીવનું બહુ ભૂંડું થશે. આખી જિંદગી ભજન કરી કરીને મરી જાશો, પણ સાચાનો જો દ્રોહ થઈ ગયો ને બધું ફેલ જવાનું, લ્યો બધું ફેલ જશે. એટલે મહારાજ કે બહુ ભોળા દિલથી પણ આ ન થઈ જાય એની સાવધાની રાખજો, ક્યાંક દંભીમાં ચોટી જતા નહીં. ત્યાર પછી આરતી ધૂન થયા. આરતી ધૂન કરીને વળી મહારાજ બેઠા. મુક્તાનંદ સ્વામી કે વૃદ્ધ સાધુ શ્રીહરિના દર્શન કરવા માટે આવ્યા. એક આમ રિયલી વાત લખી હોય ને એવું લાગે. એક વૃદ્ધ સાધુ મહારાજના દર્શન કરવા માટે આવ્યા. 2 સંતો એના હાથ પકડ્યા હતા બંને બાજુ. નાના સંતોય 80 વર્ષના એ વૃદ્ધ હતા. બરાબર દેખાતું નતું, કાન બરાબર હતા એટલે સાંભળતા બરાબર હતા, અને મોંમાં એકે દાંત નતો લ્યો, એ લખ્યું પાછું. અને એ મહારાજને મળવા આવ્યા. મહારાજના ભાવથી દર્શન કર્યા. અને મહારાજ પણ બહુ હેતથી હસતે મુખે મહારાજને એ સાધુ પગે લાગ્યા. અને મહારાજ પણ એ સાધુને પ્રેમથી મળ્યા. એક વૃદ્ધ સંત એની આવી દશા, અને મહારાજમાં આવો હેત પ્રેમ. 80 વર્ષના મહારાજને તો હજી 50 વર્ષ નથી હોય, સમજ્યા ને. મહારાજ એવા રાજી થઈ ગયા, પોતાના અંગનું વસ્ત્ર ઉતારીને સાધુને પહેરાવી દીધું. લ્યો, પોતે કપડું પહેર્યું હતું ને એ, અને માથા ઉપર કસુંબલ પાઘ હતી ને સાધુને પહેરાવી દીધી. લ્યો, કેવા રાજી થઈ ગયા હશે. એના માથામાં પોતાની પાઘ ઉતારી અને સાધુને પહેરાવી દીધી. અને ફૂલના હાર એ મહારાજ આપ્યા. પછી સંત આસન ઉપર આવી અને બેસી ગયા. આવી લીલા શ્રીજી મહારાજ વડતાલમાં, ગોમતીને કિનારે, આજુબાજુ આંબાવાડિયામાં એ બધે કરી. ભક્તજનોને ખૂબ રાજી કરી. અને પછી મહારાજ ત્યાંથી નીકળ્યા. હવે મહારાજને જવું છે ગઢપુરમાં. તો માર્ગમાં ખાલી ગામના તમને નામ સંભળાવું. મહારાજ ત્યાંથી ચાલ્યા, ભક્તજનો પ્રેમથી વડાવ્યા. રાવલી ગામ આવ્યા. રાવલીથી મેળાવ, મેળાવથી પીપળાવમાં રાત રહી. ત્યાંથી પ્રભાતમાં પ્રભુ ચાલ્યા. રામોલડી ઊંટવાડા થઈ અને બુદ્ધેજમાં મહારાજ રાત રોકાણા. મુક્તાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામીને સાથે લીધા હતા. ત્યાંથી શ્રીજી મહારાજ ગોરાડ ગામ ગયેલા. ત્યાંથી આગળ ચાલતા ગોલાણા ગામ ગયા. મોટી બોરુની નદી ઉતર્યા. જે ગામમાં મહારાજ જાય ભક્તોને ખબર પડે એટલે સામે મહારાજના દર્શન કરવા માટે આવતા. મહારાજ ભાવથી મળતા. કોઈ બહુ આગ્રહ હતો ગામમાં જતા, જમીને નીકળી જતા. ક્યાંક 1 કલાક રોકાય માત્ર, ક્યાંક માત્ર સભા કરે.
ત્યાંથી નાની બોરું થઈને પ્રભુ ભોળાદ ગામમાં આવ્યા. ત્યાંથી કમિયાડાથી પચ્છમ મહારાજ રાત રોકાણા. આ સ્વામી લગભગ બધા પગે હાલીને ગામડા ફર્યા. જો સ્વામીની યાદ આવે બધી વાતો, સમજે ને. અને ત્યાંથી શ્રીજી મહારાજ રોજકા થઈ, જિંજર થઈ, ખોડાભાઈના ભવનમાં લ્યો એના ઘરે મહારાજ થાળ જમ્યા, ખોડાભાઈના ઘરે. ત્યાંથી શ્રીહરિ પરબડી થઈ ભીમનાથ મહાદેવ, બાજુમાં પોલારપુર ગામ છે. ત્યાં થકી મહારાજ કુંડળમાં અમરાપટને ઘેર રાત રોકાણા. ત્યાંથી પ્રભુ સવારમાં ચાલ્યા સમઢિયાળા થઈ અને કારિયાણી આવ્યા. કારિયાણીમાં ભક્તજનોના દર્શન દઈ ઝીંઝાવદરમાં અલિયા ખાચરને ત્યાં મહારાજ થાળ જમ્યા. પાછલો પોર રાત રહ્યો ત્યારે ત્યાંથી વહેલા નીકળ્યા મહારાજ. નીંગાડા થઈને ઉગામેડી આવ્યા. ઉગામેડી આવ્યા એટલે ગઢપુરના ભક્તોને ખબર પડી કે હવે મહારાજ આવે છે. હે મોટા પ્રમાણમાં સામૈયો તૈયાર કર્યું, હાથી શણગારીને જીવા ખાચર ને દાદા ખાચર વાજતે ગાજતે. ગઢપુરની વાત ભક્તજનો એક આશ્ચર્ય કરતા કહેવાય. અવારનવાર શ્રીજી મહારાજ આવે ગઢપુરમાં, અવારનવાર. પણ જ્યારે આવે ને ત્યારે ધામધૂમથી મહારાજનું સ્વાગત કર્યો. નહીંતર કંટાળો ના આવે. વારે વારે આવે તો આપણે વર્ષમાં 1-2 વાર કરવું હોય તો તણાઈ જાય, ખબર તમને. જ્યારે શ્રીજી મહારાજ ગઢપુરમાં ત્યારે આખું ગામ મહારાજને સન્મુખ જાય અને હાથી શણગારી જાય ને ઢોલકાન લઈ જાય ને હે એમ વાજતે ગાજતે લઈ આવ્યો. જ્યારે આવે ત્યારે હા એકલા મહારાજને આવવા ન દે. હવે આધારાનંદ સ્વામી લખવું છે એવું, એકલા નહીં, છાનામાન આપણા ગામમાં મહારાજ ક્યારે ના આવે, બસ વાજતે ગાજતે લઈ આવે. મહારાજની સામે ગયા છે ઘણા બધા હરિભક્તો. જીવા ખાચર સવારી લઈ આવ્યા, મહારાજને પગે લાગ્યા. અને જીવા ખાચર હોશિયાર બહુ બોલવામાં, બોરા હોશિયાર. જોકે એની વાતો જાત જાતની ઘણી છે. જીવા ખાચરની જાત જાતના માણસોથી એના સંબંધે ઘણા. સત્સંગ કરતો થોડોક વ્યવહાર પ્રધાન, વ્યવહારુ માણસ એટલે બોલવામાં થોડોક હોશિયાર હોય. જીવો ખાચર હોશિયાર બહુ. મહારાજને આવીને કે પગે લાગીને કે મહારાજ તમે અહીંયાથી ગયા ને તે દિવસથી આ ગઢડું શહેર, ગઢડું ગામ આમ હુનું લાગતું. તમે આવ્યા એટલે મજા આવી ગયો એમ રાજી કરી લે. ટાઈમ ઉપર બોલતા બહુ આવડે જીવા ખાચર. મહારાજ તમે આવ્યા એટલે આ ગઢડા ગામના ઝાડવા પણ પ્રફુલ્લિત થઈ ગયા. માણસો શું ઝાડવાઓ પણ ખુશ થઈ ગયા. મહારાજ તમે આવ્યા, તમારા ચરણ પડતા આનંદ થઈ ગયો અને આ ગામની શોભાનો કોઈ પાર ન રહ્યો. આવું જીવા ખાચર બોલ્યા. એટલે શ્રીજી મહારાજ બહુ રાજી થયા. એમ મહારાજને પ્રસન્ન કરવાની રીત બીજા કોઈને ના આવડે એવી જીવા ખાચરને આવડતી હતી. સાંજનો સમય થઈ ગયો તો થોડુંક અંધારું થવા આવ્યું એટલે અપાર મસાલો કરીએ છે. શ્રીજી મહારાજ માણકી ઘોડી ઉપર બેસી અને બજારમાં દર્શન દેતા લોકો બધા ચંદ્ર અને ચકોરની પેઠે મહારાજના દર્શન કરતા હતા. હે મહારાજને એમ દૂર દૂરથી એમ હાર અર્પણ કરે. હવે મહારાજ સુધી પહોંચી ન ગયા બધાથી. મહારાજ તો હાથેથી હાર ઝીલતા આવે, કે પહેરતા આવે, વળી ઉડાડતા આવે. આધારાનંદ સ્વામી લખે બજારમાં હારનો વરસાદ થતો હતો. લ્યો, હારની વૃષ્ટિ થતી હતી. મહારાજ આમ હાલ્યા આવે ને એવા મહારાજ પાસે હાર હાલ્યા આવે ને પાછા ઉડતા જાય. આમ કેવી શોભા હશે. આજે જોવા નથી મળતું આપણે આવું ક્યાંય. અલૌકિક દ્રશ્ય, હારની વૃષ્ટિ થતી હતી. પછી શ્રીજી મહારાજ ઉત્તમ રાજાના ભવનમાં આવ્યા. ઓસરીમાં પલંગ બિછાવીને એના ઉપર શ્રીજી મહારાજ બિરાજમાન થયા. એ બધા ગામના ભક્તજનો બેઠા. આમ કે અસવારી પૂરી થઈ એટલે સીધું ભાગી ન જવાય ને, થોડીક વાર બેસાય. મહારાજને કુશળ સમાચાર પૂછ્યા. જીવા ખાચર કે મહારાજ ક્યાં ક્યાં ફરી આવ્યા, વાત તો કરો. અમે તો હાલી નહોતા ગયા. પછી મહારાજ પણ એવી મજાની વાતો કરે નો, અહીંયા ગયા ને અહીંયા આવી સભા છે ને અહીંયા આવી વાતો છે ને આમ એક અનુભવની વાતો એ મહારાજ કરી. ગામના મોટા મોટા વાણિયાઓ પણ શ્રીજી મહારાજને સત્પુરુષ જાણીને એ મળવા આવતા હો. વાણિયા પણ એને પણ મહારાજની વિશે ભાવ હતો અને ઈશ્વર પણ માનતા કેટલાક વાણિયાઓ. માગસર સુધી ચોથને દિવસે શ્રીહરિ ગઢપુરમાં આવ્યા છે અને નિવાસ કરીને પ્રભુ રોકાણા છે.
એવી રીતે 62મો તરંગ થયો. ઇતિ શ્રી હરિચરિત્રામૃત સાગરનું 19મું પૂર સમાપ્ત. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપદીમ શ્રીધરામ સર્વદેવેશ્વરામ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિના નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની